તો તમારે બધાય સામે મારે કિસ કરવાની જાઓ. અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય, મારા માટે તો ભંગાર છે, એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાનના ફોન ના કરાવે. એને કયો કયા કયા કલાકારો, કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. તો મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. તો મિત્રો, આ ગઈ રાતે કીર્તિ પટેલ પાછા લાઈવ આવ્યા હતા અને તેમણે કહ્યું કે ખજૂરભાઈએ સમાધાન માટે ફોન કરાવ્યા, ભુવાઓ પાસે, નામચીન કલાકારો પાસે અને વગેરે વગેરે ઘણા બધા પાસે ફોન કરાવ્યા અને કીર્તિ પટેલે સમાધાન કરવાની ના પાડી અને તેમણે કહ્યું છે કે તેમની જોડે બધા જ રેકોર્ડિંગ છે. અને મિત્રો, કીર્તિ પટેલે ઘણી બધી જે વાતો કહી છે અને લાઈવ પૂરું થતા થતા ખજૂરભાઈને એક ચેલેન્જ આપી છે. તો મિત્રો, શું ચેલેન્જ આપી છે, જો વિડીયો. ઈ એના મોઢે બોલે છે કે હા હું સમાધાન માટે ફોન કરાવું છું, નકર તો આપણી પાસે રેકોર્ડિંગ તો છે જ. હા, સમાધાન ઝઘડા ના હોય, કોઈ પણ મેટરો ના હોય, પણ જે માણસ માર્કેટની અંદર લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય. જ્યારે હું કામ કરતી ને તારે ત્યાં તે તારી માની હાડીઓ ફાટલી હતી. અને આજે કડક હાડી પિન લગાવીને વાહ મોજ વાહ. પણ દાન દેવા વાળાને કહું છું, આ આંગળિયામાં માંગે ને ત્યારે ના પાડી દેવાય. આ હવાલા કરાવવાનું કે ને દાન એટલે ના પાડી દેવાય. આ મની ઓર્ડરમાં માંગે ને એટલે ના પાડી દેવાય. અને કદાચ તમે દાન આપો ને તો એમ કહેવાય અમે દાન તમને આપી છીએ, અમે તમારા નામે જ મોકલીશું. બેસાડ્યો મારી સામે એક 10-15 મિનિટ તે ખાલી જાઓ તમારા ભગવાનને, જે માનતા હોય એનો, બાકી હારા લોકો નથી કહેતી. હા, એટલે તમારા ભગવાનને કહેજો મંદિરમાંથી બહાર આવે અને એમ કહેતો હોય કે આવા વ્યક્તિને શું જવાબ દેવાનો, શું કામ જવાબ નહીં દેવાનો. અને સમજો ભાઈ, હું જો ખોટી હોય, હવે તમે એક વસ્તુ વિચારો કે હું ખોટી હોય તો આ સમાધાન માટે મને ફોન કરાવે મને ફોન? આ સમાધાન કરી નાખશે અને ઓલા ભગવાન કહેવા વાળા રહ્યા ને એ સાઈડમાં પડ્યા રહેશે એટલે બેહીરો. પણ સમાધાન મારે નથી કરવું, સમજી જાઓ. અને જેને સમાધાન માટે ફોન કર્યો તો જો કદાચ એમ કે ને કે ના, કદાચ પ્રૂફ કરાવવાનું થાય એવા સાહિત્યકારોનું, એવા ભુવાનું, મોટા મોટા કલાકારોનું, અને ઈ જો ના પાડે તો મારી પાસે રેકોર્ડિંગ છે. હો, ઈ એમ કે અમે નહીં આવીને બોલી તો મારી પાસે બીજો ઓપ્શન છે, પણ એમને બોલવું જ પડશે કે હા આ વ્યક્તિએ સમાધાન માટે કીર્તિને કેટલા ફોન કરાવ્યા, રોજ કરાવે છે. શેનું સમાધાન? તમારો ભગવાન સાચો જ છે તો એને કયો સમાધાન શેનું? તમારો ભગવાન સાચો છે તો કઈ વાતનું સમાધાન કરવાનું કે છે મને? એમને જરા પૂછો, કઈ વાતનું સમાધાન? બાકી ઈ પ્રૂફ ને પુરાવાની રેકોર્ડિંગ હવે હું મૂકીશ. કયા કયા લોકોના સમાધાનના ફોન આવ્યા ને ઈ. હો, ચલો જય માતાજી. પેલા તમે રેડી થઈ જાજો. ઈ ગૌચરની જગ્યા જ્યારે વાળી લીધી, વિડીયો જોયો, અહીંયા અન્નપૂર્ણા તેલના માલિકારે ગદ્દારી કરી ઈ જોયું, 2-3 છોકરીઓ હારે મેં વાતો કરી અને ખોટું કર્યું છોકરીઓ હારે, ઈ બધીનું ભેગું થયું ને ત્યારે કીર્તિ પટેલ મેદાનમાં આવી છો. કીર્તિ પટેલને કોઈ શોખ નથી થતો આ મેદાનમાં આવવાનો, એટલે મેં કોઈ વાત ઉખેડી નથી. આ બધું ભેગું થયું હતું અને બોલવું જરૂરી છે. અને હંમેશા કીર્તિ સત્ય હોય ને ઈ જ બોલે છે. હા, તમારા ખજૂરને કેજો ગોવા માર્યો તો ને, અને એમ કે નથી માર્યો તો તમારે બધાય સામે મારે કિસ કરવાની જાઓ. હા, બાય. તો મિત્રો, તમે કોની સાથે છો, ખજૂરભાઈ સાથે છો કે કીર્તિ પટેલ સાથે, કોમેન્ટમાં કહેજો. અને મિત્રો, ખજૂરભાઈ જ્યારે લાઈવ થશે તે વિડીયો પણ આપણે આ ફેસબુકની અંદર મૂકીશું. તો મિત્રો, ફેસબુક પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો પણ જરૂરથી કરી લેજો. અને આ વિડીયોને તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, ફરી એક નવા વિડીયોની અંદર મળતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહીજો.